बोल श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम।
બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હવે આપણે બોટાદ મહાકાળી ધામના પોતે કથાકાર છે અને ત્યાં ભવ્ય બહુ મોટું મંદિર છે. ભાવેશ બાપુનો અમે પરિચય હતો. પોતે મોટા કથાકાર છે. 8 દિવસ પહેલા હું કેડી ચાવડા સાહેબ, દયારામભાઈ, મેહુલભાઈ અમને એ વાત કરી કે ભાઈ ભાવેશભાઈ બાપુ પાસે જાઓ અને એમને વાત કરો. આપણે ખરેખર મંદિરમાં મહત્વની જરૂર છે. એટલે આપણે ભાવેશ બાપુને વાત કરી. બાપુ કે કાંઈ વાંધો નહીં, હું એવા મહંત મળે એમને મૂકી દઈશ. અને આમે ટીકમ બાપુ ખરેખર કામ કરી શકતા નથી, છતાં એ એમની શક્તિ નથી, છતાંય આ ઉતારે કામ કરે. એટલે હવે ખરેખર એમને આપણે આરામ આપવો જોઈએ. તો ભારત બાપુને વિનંતી કરું કે આપ બાપુ આગળ અમારું પ્રયત્ન કરતા ધ્યાન દોરશો. જય શ્રી રામ, જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્यै નમઃ તસ્यै નમઃ તસ્यै નમો નમઃ. અખંડં મંડલાકારં येन व्याप्ते चराचरं तद्भक्तदर्शितं તસ્मै શ્રી ગુરુદેવ નમઃ. આજના દિવસે જે બોટાદ મહાકાળી ધામ તરફથી લીમડી કડિયા મંદિરની અંદર આવવાનું થયું છે અને જે ભાઈઓ મંદિરે આવ્યા અને તિકમદાસ મહારાજશ્રી અને મારા સાથે વડોદરાથી કાળુભાઈ મોડાભાઈ ગંજરિયા, નિર્માણા ભુવાશ્રી અને આજે જે આ મંદિરની અંદર જો બીજી ત્રીજી વખત આવી ગયો છે અને આ લોકોએ રજૂઆત આવી અને કરી હતી. તો જે મંદિરનું જે બાંધવા એ બહુ સલાહ છે, નિભાવવા બહુ મંદિર બાંધી દેવું એ કોઈ અઘરી વાત નથી. 5 જણાને ગયો તો મંદિર બની જાય છે, પણ એની જે નિભાવવાની પરિસ્થિતિ છે એ બહુ અઘરી હોય. કારણ કે ભગવાન કે ભગવતીનું કોઈ પણ મંદિર હોય તો એમાંથી જ્યારે પૂજારી સક્ષમ હોય તો મંદિરની ઉન્નતિ છે. અને આજે હું મંદિર આશ્રમ ચલાવું છું તો મહિને 35,000 થી 40,000 રૂપિયા ચૂકવું છું. મારો એક પગ બહાર એટલે એક પગ આશ્રમમાં છે. અત્યારે મારી કાળુભાઈની કથા ચાલુ છે ચોટીલા. આજે 5મો દિવસ છે, 3 તારીખે પૂરી થાય છે. હમણાં 7મી કથા છે. 2 કથા હરિદ્વાર હતી, 4 કથા આજુબાજુમાં હતી. નાસિક હતી, કેરિયા હતી, બોટાદ હતી, આણંદપુર હતી અને હવે પછીની કથા 9મા મહિનામાં વૈષ્ણોદેવી કથા છે. એટલે જાજા માધ્યમ દ્વારા બહાર રહેવાનું થાય છે. પણ જે આશ્રમ અને મંદિરો એ જો આપણે કાયમના માટે રાખશું ને તો એ આપણા ધર્મની ધરોહર છે. આબુધાબીમાં મંદિર બનાવવા એકવાર પ્રમુખ સ્વામીને ઉતરવાનું ન દેતા, તમને ઉતરવાનું દે. પણ ભગવાનની એવી કૃપા થઈ કે આજે આબુધાબીનું મોટું અક્ષરધામ બન્યું છે. જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે એ લોકો પણ આપણને, એટલે મંદિરનું જતન કરવું એ કોના હાથમાં છે? આપણી ફરજમાં છે. અને મંદિર ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર
આ હશે તો જ આ દેશ છે. આ દેશ છે એ સંસ્કારનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, સોને કી ચિડિયા છે. એટલે આજે જે આવવાનું થયું છે, જે તમારા બધાનો જે રીતનો ભાવ હશે એ પ્રમાણે આગળ આપણે આ કથા પછી હું ફ્રી થઈ જઈશ એટલે પછી આપણે એનું આયોજન તમે કહો એ પ્રમાણે કરી દઈશું. પણ મારું કહેવાનું એક જ વસ્તુ છે કે આ આપણું મંદિર છે અને આપણે એને કેમ રૂડું કરીએ. જ્યારે આજનો યુવાન વ્યસનથી દૂર રહે, કુલ રિવાજોથી દૂર રહે, કુસંગથી દૂર રહે, ત્યારે મંદિર બની શકે છે. મંદિર એ આપણું એક પથ્થર છે, પાયાનો પથ્થર છે. કોકે એક સંતને પ્રશ્ન કર્યો તો તમે આટલા બધા મંદિરો કેમ બનાવો છો? મંદિરો પાણામાં પૈસા શું કામ નાખો છો? ત્યારે એ સંતે કીધું હતું કે જમીન જેટલો એસી પાણી પંખા પાણી બેહવા માટે જેટલી મહેનત કરો છો ને એટલીના મંદિરના ગર્ભગૃહમાં રહેવાથી આધ્યાત્મિકતા શરીરને મળે છે, એટલે મંદિર બનાવવાના છે. મંદિરમાં પથ્થર નથી, પણ જે એસી પાણી બેહવાથી ઠંડી મળે છે એમ મંદિરના ગર્ભગૃહમાં ઊભા રહેવાથી વિચાર શુભ પ્રાપ્ત થતા હોય છે, એટલે મંદિરની જરૂર છે. મંદિર આપી શકે છે. તો જે રીતે હું પણ અહીંયા આવતો જતો રહીશ, 5 દિવસ 2 દિવસ જે મારો સમય હશે એ પ્રમાણે હું અહીંયા રહીશ પણ ખરો. પણ અત્યારથી ખુલાસા કરવા સર કાલ કોઈ બંદૂક ન થાય, આવતા જતા જય સિયારામનો વ્યવહાર રહે. એટલે પહેલાંથી જે કોઈ વસ્તુ છે એ ખુલાસા બંધ સારી હોય છે. મારે કોઈ ક્યારે બજેટનો મોહ નથી. અને હું જે મંદિર હાથમાં લઉં, ભગવતીની દયાથી અમારા બધા બેઠા છે, 2-5 વર્ષમાં એની ઉન્નતિ હોય છે અને હોય છે. અમારા મંદિર હજી બનાવ્યું, કાળુભાઈ મારા બધા પાયાના પથ્થર છે, 3 વર્ષથી આ પ્રતિષ્ઠા કરી. અત્યારે ઘણું બધું કામ થઈ ગયું છે. 4.5 કરોડનું એક ભવન બને છે, એ તૈયાર થવા આવ્યું છે. અત્યારે ગુરુકુળ મતલબ તૈયાર થઈ જશે, 1 વર્ષમાં તૈયાર થઈ જશે. પણ મારી અથાગ મહેનત રાત દિવસ મંદિર પાસે હોય છે. મંદિર માટે જે કાંઈ કરવાનું થાય મારા પ્રયત્નો કરતો હોય છે. અને જે કાંઈ કથામાં પણ બજેટ આવે છે એ મંદિરમાં જ આવે છે, ત્યારે હું ઘરે જતો નથી. એટલે તમારા બધાની જે વિચારધારા હશે એ પ્રમાણે આપણે આની અંદર આગળ આવશું. પણ નક્કી એવું કરવાનું કે તમને પણ હું સ્વભાવથી શેર થાઉં અને તમે પણ મને સ્વભાવથી શેર થાવ, એ પહેલી વાત છે. પછી 15 દી પછી અહીંયા આવું બહાર કે પાપ કેમ યાર કેમ નીકળી ગયા, એ જગતમાં એવું થાય એવી વિચારધારા મારી હોતી નથી. અને એ આપણી પણ વિચારધારા હોતી નથી. કારણ કે એક વસ્તુ નક્કી છે કે મંદિરનો અનુભવ છે. મહિને પૂજાઈ ગયો નહીં તો મંદિરની ક્રેડિટ ઘટે. મંદિરમાં 2 મંદિરે કોઈ કેમ નહીં ટકતું હોય. ભલે તકલીફ આપણી ન હોય, એના સ્વભાવથી જતો હોય, પણ કલંક કોને લાગે? મંદિર કે આ મંદિરે કોઈ કેમ ટકતું નથી. હેરાન કરતા હશે, પગાર નહીં આપતા હોય, કોઈ તકલીફ હશે, પણ એ કોઈને બહારને ખબર ન હોય કે એના વિચારથી જાય છે. એટલે હંમેશાના માટે આપણે બધા એક જ છીએ. પણ જે તમારી ભાવના હશે એથી ભગવતી હંમેશા સારું કરે છે. એથી જગતમાં શુભ જ કરતી હોય છે. એટલે જે કાંઈ રીતે આ કથા કાળુભાઈની અમારે 3 તારીખે પૂરી થઈ જાય પછી તમે આજ બધા વિચાર કરી દો કે કઈ રીતે આપણે બધાએ કાર્ય કરવું છે. જો આમાં તો કોઈને મારે કંઈ લઈ નથી. જે કંઈ છે એક વસ્તુ નક્કી છે કે મંદિરનું મંદિરમાં જ રહેતું હોય છે, અને એ તમારા જીવનને સુખ કરી શકે છે. એટલે જે મહત્ પદ લેવું એ કોઈ સહેલું નથી. ગુરુ બનવું સહેલું નથી, સંત બનવું સહેલું નથી. બધાનો સ્વીકાર કરવાનો હોય છે. અને જો તમારી ભાવના હશે, ભગવાનની કૃપા હશે, ભગવતીની દયા હશે, સદગુરુ મહારાજની કૃપા હશે તો આપણે અહીંયા એક મેપ થઈને રહી શકશું અને આપણું કાર્ય છે એ મંદિરનું આપણે જરૂર ને જરૂર પૂર્ણ પણ કરી શકશું. પણ તમને મારો થોડો તો બધાનો અનુભવ હશે તે કથાના હિસાબે છે, અને સત્સંગની અંદર પણ અનુભવ હશે. એટલે ભગવાનની કૃપા થાય ત્યારે બધું કરતું હોય છે.
એની દયા વગર કંઈ થતું હોતું નથી. હજી હમણાં જ કુંભનો મેળો ગયો તો માણસોએ 70 લાખ રૂપિયા મહામંડલેશ્વરના પદ લેવા પડેલા છે. મેં વિના મૂલ્ય ખાલી દક્ષિણાથી પદ લીધું છે. ભગવતીની કૃપા છે. હમણાં અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ સ્થાને પણ પદ છે એટલે એમાં પણ દોડાદોડી રહે છે. આવવા જવાનું, સંતોના દુઃખ હોય સાંભળવાના, સંતોને શું પરિસ્થિતિ છે, મંદિરમાં કયું કોઈ હેરાન કરે છે, આ છે તે છે, એટલે એ પણ જવાબદારી મારી ઉપર છે. ગૌરક્ષાની પણ જવાબદારી મારી ઉપર છે. એટલે ઘણા બધામાં મારું જવા આવવાનું થતું હોય છે. પણ એ છતાંય આ લોકોનો ભાવ, પ્રવીણભાઈ હરિદ્વાર હતા એટલે મારા ઉતારે બેઠા હતા, બાપુ તમે વાત કરો. પછી હરિદ્વારથી મેં વાત કરી, મેં કીધું તમે 24 તારીખે આશ્રમ પર આવી જાઓ. અમને ટાઈમ આપ્યો તો એ ટાઈમે એ લોકો આવી ગયા, કલાક જેવું બેઠા. એટલે મેં કીધું 26 તારીખે તમારે ધૂન હોય ત્યારે શનિવારે બોલાવજો એટલે હું ચોટીલાથી આવી જાય છે. એટલે આજે અહીંયા આવવાનું થયું છે અને તમારો જે કાંઈ પ્રસ્તાવ હોય, તમારો જે કાંઈ સુઝાવ હોય એ બધા ભેગા થઈ અને મને કહેશો એટલે મને યોગ્ય લાગશે, તમને યોગ્ય લાગશે. એમાં કોઈ બીજો કોઈ સુઝાવ મારો હશે નહીં. એટલે એ કાર્ય પણ મારા આશ્રમની અંદર ઘણા બધા નિયમો છે કે મારા આશ્રમમાં હું કોઈ વ્યસની માણસને પહેલાં તો આવવા દેતો નથી. મારી આશ્રમ સંભાળવું તો એ પહેલી પરિસ્થિતિ છે કે જે આજના મદિરા, ગાંજા આ બધા જે પરિસ્થિતિ છે એથી હું દૂર રહું છું. એટલે કાલ સવારે પછી તમને એમ થાય કે બાપુએ અમને આમ, એટલે મારે વ્યસન છોડાવવા માટેનો પ્રયત્ન હોય છે. આજનો યુવાન કાલનું ભવિષ્ય છે અને એ જો આપણે ન કરી શકીએ તો કોણ કરી શકશે? એટલે આપણે બધાને આપણી ફરજમાં આવે છે અને જે કાંઈ સુઝાવ હશે મને કહેશો. પુરુષોત્તમ મહિનો છે, ભગવાનના ઠાકોરજીના સાનિધ્યમાં, રાઘવેન્દ્ર સરકારના સાનિધ્યમાં, કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં જે આ મનુષ્ય દેહ મળ્યો છે એ આપણા માટે બહુ મહામૂલ્યવાન છે અને એ આપી શકે છે. અને આજે જે ચોટીલામાં કથા ચાલી રહી છે ફક્ત નિઃશુલ્ક છે. ખાલી નાના મારે વડોદરાના શિષ્ય પરિવાર છે એ બધાના કુળદેવી છે તો બધાની પાસેથી સેવા માટે માતાજીના સાનિધ્યમાં કથા થાય એટલે કથાનું આયોજન કરેલું છે. 9 દિવસ ચંડીપાઠ પણ ચાલુ છે, સવારમાં અને સાંજે. તો એ આપણને ખૂબ અવસર છે. અને કાળુભાઈ અમારે આવતા ચોથા મહિનામાં પાછું હરિદ્વારનું પણ કથાનું મુહૂર્ત લીધેલું છે. એમાં પણ 400 થી 450 જણા એમના સહપરિવાર છે. એટલે ખૂબ એનો પણ આનંદ છે. અને જે કાંઈ હશે મને બતાવશું, હું તૈયાર છું. તમારી જે તૈયારી હોય તો કહેશો. અસ્તુ. જય સિયારામ. બોલો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા, મહાકાલી પંચમુખી હનુમાન સદગુરુ ભગવાન સત્ય સનાતન ખરેખર બાપુએ જે વાત કરીને 4 માળનું બિલ્ડિંગ બને છે. છેલ્લા 1.5 વર્ષ થયું ને બાપુ, 1 વર્ષ અને 2 મહિના 4 માળનું બિલ્ડિંગ તૈયાર થાય છે. અને કદાચ પૂનમને જે બાપુ કીધું ને થઈ જશે તો હવે આપણે જે મંત લાવવાની વાત છે બાપુ હસ્તક, તો આપણે બધાનો વિચાર હોય અને લાવવાના જ હોય તો આપણે બધા આંગળી ઉછીને કહેશું કે આપણે અમારે જરૂર નિયમ તો કંઈ છે નહીં બાપુ ખાસ. અહીંયા ખાલી રામપુર અમારા દર શનિવારે હોય છે. અદક મહિનો હોય તો આખો મહિનો હોય, શ્રાવણ મહિનો હોય તો આખો મહિનો હોય છે. બાકી તો અમારા સેવકો છે ને રામકુંડના, એમને કંઈ ફરિયાદ નહીં આવે એની તમને કડિયા મંદિર વધી ખાતરી આપું છું. બાકી પધારો બાબુ. અને અમને તો ખરેખર અમને ખૂબ રાજી થયા, અમને માર્ગદર્શન આપ્યું. અને કાલભાઈ આપણે ખોળાભાઈ, કાલભાઈને તો આપણે બધા પરિચિત હશું. કાલભાઈ એવું બધું તો વર્ષોથી બાપુ સાથે છે. હવે આમાં તો આપણે બીજી શું ખાતરી કરવાની હોય બાપુ? એટલે અત્યારે ચોટીલા જે કથા હાલે છે એ કારુભાઈ બેસાડી છે. આજે 5મો દિવસ છે. 3 તારીખે કથા પતી જશે.
બરોબર ને? બધાની સહમતિ ને? રાજી? આપો કારો બની. બોલો મહાકાળી માતની જય, જય માત કી જય, સદગુરુ દેવ કી જય. ભાવેશ બાપુની વાત એવી છે. ખરેખર મારા પરિચયમાં એના બાબાની મહાકાળી કથા છે. અને હું 5 વર્ષથી કહું છું, મારે જેવી ભાગવત કથા બેસાડી કે કોઈ એવો મંત્ર મને મળે તો હું બેસાડું. આવી મારી ઈચ્છા. આજે 8 વર્ષથી મારી ઈચ્છા છે. 8 વર્ષ પહેલા ત્યાં મને ખાલી વાયા અમર આવ્યું કે કાળો કરી કથામાં એક દિવસ આવે. અમે બંને મારા ગયા કથામાં જોયું અને કલાકને કથા આવી મારા ઘરના કીધું આપણા ઘરે કથા મેળવવામાં આ લાગ્યા છે. પછી મેં અહીંયા આમંત્રણ આપ્યું. ત્યાંથી મારે આપણે ભરી દીધું. આજે 7-8 વર્ષમાં થઈ જશે. 2018 બાપુનું જીવન હાવ સારું હતું અને એમનું જીવન આજે સારું છે. એમના ઘેરે જાઓ, તમે એમનો આશ્રમ જોયો, બધું તમે એમના ઘેરે નથી ગયા. એમના ઘેરે જાય તો મારી બા મારા ઘેરે રહે છે એવું જ ઘર છે. તો કંઈક ભગવાનજી થયા કે અમે બધા શિષ્યોએ કંઈક મહેનત કરી અને મા ભગવતી મહાકાળીનું મંદિર કર્યું. મંદિરમાં સમય એવો હતો કે સમય અનુસાર ન થાય પણ અમને વિશ્વાસ હતો. બાપુ કહે બોલે ના પાડો, અમારે કરવું છે. અને એ ભગવાનજી લે બધું મંદિરનું પરિપૂર્ણ કામ થઈ ગયું. તો અહીંયા કથા હતી. આ ભગવાનજી લે જબરદસ્ત કદાચ તમારે 500 માણસ ગયા હોય ને તો અહીંયા સુઈ જાય એવો મેં આશ્રમ બનાવી નાખ્યો. અને મારે બાપુના હસ્તકમાં પહેલી કથા વડોદરા બેસાડી, દેવી ભાગવત, બીજી લોકડાઉનમાં ચાણોદ બેસાડી, ત્રીજી મેં હરિદ્વાર બેસાડી અને ચોથી બદ્રીનાથ બેસાડી. અદક મહિનામાં બદ્રીનાથ અને આ અદક મહિનામાં ચોટીલા છે જેને આવે છૂટી. અને આવતા ચૈત્ર મહિનામાં પછી હરિદ્વાર છે. અને આવતી દિવાળી પછી લાભ પંચમી ચૈત્રી 60 સાયકલને આઠ 108 એકર કુલ 17 એકર મારા ઘરે અમે રાખ્યા. 15,000 માણસ રસોડું છે જેને આવું મહિને આવે છૂટી. આ ભગવતી દયા છે. પણ પ્રશ્ન એ કે બાપુનું ક્યાંય પૈસો લેવામાં નથી. અને હું તો એવું માનું છું, મંદિર હોય ને ત્યાં મન સંત ઉપરથી મંદિર ઉજળું થાય. તમારા મારેથી ન થાય કે જ્યાં જે સેવા કરવા વાળો હોય અને કંઈ ભગવાનની લીધો ગતિ હોય એનામાં કંઈકનું તપોબળ પડે તો તમારા મંદિર પૂજામાં આવે. કોઈ પણ મંદિર હોય એ બાપુની એક રસ્તા મંદિર જાતો બાપુ હું ઘણા ટાઈમથી નથી. પેલા હું જાતો આ વડોદરા આવતી અહીંયા આવતો આવતો. અને મારા દીકરાના કાન ગુરુ સદગુરુ મહારાજ જ છે. વડોદરા આવેલા અને સદગુરુ કરેલા. મારા જે પરિવાર છે એમાં જો કાન ગુરુ હોય તો આપણા મંદિરથી જ છે. અને આજ અમારા છોકરાઓનો તેમના સદગુરુ આમાં ભગવતી વિશ્વાસ છે. પણ થોડો પ્રશ્ન આપવો આવે છે. મંત્ર આવે, મંત્ર સારા આવે તો મંત્ર જો સારા આવે ને તો પહેલા તો એનું પ્રમાણ લેવું. ભક્તિ એમાં કેટલી છે, તાકાત કેટલી છે. આપણે બહુ હળી ન થઈ, આપણે જોઈએ રાખીએ પછી આપણને એમ થાય હવે બરોબર છે. મને વિશ્વાસ છે ભાવેશ બાપુ કોઈને મોકલશે ને તો 100% સારા. મહારાજને મારી દર વર્ષે સંસ્કૃતિ કરું છું. મહામંત્રી 23 વર્ષ મારે પૂરે ત્યાં 24 વર્ષ ચાલુ છે. ત્યાં પણ મારે બ્રાહ્મણ બાપુ આજની તારીખમાં 5,000 રૂપિયા ફી લે. તમે લોકો કોઈ જાય ત્યાં અમારે અને 23 વર્ષથી બધાને બેસાડી છે. આપણે કોઈ રૂપિયો લેતા અને આજે મહાકાળી ધામ અત્યારે તમારે કોઈ વાત જ આખા ગુજરાતના બાપુ બધી ભગવતી કરાવે. કોણ કરાવે? મહાકાળી. વિશ્વાસ, આપણને વિશ્વાસ હોય કોઈ કામ શક્ય નથી એવું માનું.
ચેન્જ ન થાય કલર સ્ટોપ લાટવાળા તમે ફોન લગાવો હા હા